નોટિસ માટે બાકી રહેલ બાંધકામની અરજીની નોંધ કરવા સૌપ્રથમ બાંધકામ ઓપ્શન મેનુમાં ક્લિક કરો. ત્યારબાદ બાકી નોટિસ મેનુ ક્લિક કરવાથી નોટિસ માટે બાકી રહેલ બાંધકામની અરજીની નોંધ કરવા માટેનું ફોર્મ ખુલશે. નોટિસ માટે બાકી રહેલ બાંધકામની અરજીની નોંધ કરવા માટે ઉમેરો બટન પર ક્લિક કરો. ત્યારબાદ અરજી કર્યાનો ફોર્મ નંબર રજિસ્ટ્રેશન નંબર લખો. રજિસ્ટ્રેશન નંબર લખી તે બોક્સમાંથી નીકળતા જે ફોર્મ નંબર હશે તેના મુજબ અરજી કર્યાની માહિતી આવી જશે. જો રજિસ્ટ્રેશન નંબર બરાબર નહીં હોય તો તે રજિસ્ટ્રેશન નંબર બરાબર લખો તેવો મેસેજ આપી દેશે. અરજી કરનારનું નામ રજિસ્ટ્રેશન નંબર મુજબ આવી જશે. જો તમારે બદલવો હોય તો બદલી શકશો. ત્યારબાદ તારીખ લખો. ત્યારબાદ JANK પવડી નંબર લખો. સ નંબર રજિસ્ટ્રેશન મુજબ આવી જશે. જો તમારે બદલાવો હોય તો બદલી શકશો. સ નંબર રજિસ્ટ્રેશન નંબર મુજબ આવી જશે. જો તમારે બદલાવો હોય તો બદલી શકશો. અરજી કરનારનું સરનામું રજિસ્ટ્રેશન નંબર મુજબ આવી જશે. જો તમારે બદલાવો હોય તો બદલી શકશો. ટીપી સ્કીમ નંબર રજિસ્ટ્રેશન નંબર મુજબ આવી જશે. જો તમારે બદલાવો હોય તો બદલી શકશો. મ્યુનિસિપાલિટી નંબર રજિસ્ટ્રેશન નંબર મુજબ આવી જશે. જો તમારે બદલાવો હોય તો બદલી શકશો. ફાઇનલ પ્લોટ નંબર રજિસ્ટ્રેશન નંબર મુજબ આવી જશે. એ પણ જો તમારે બદલાવો હોય તો બદલી શકશો. ત્યારબાદ અન્ય માહિતી પેટે 1 થી 5 સુધીના જો દસ્તાવેજો કે પુરાવો હોય તો એક પછી એક લખો. ત્યારબાદ સાચવો બટન પર ક્લિક કરતા નોટિસ માટે બાકી રહેલ બાંધકામની અરજીની નોંધ થઈ જશે.